અને એનું પ્રમાણ શું? માનતા. લોકો માનતા શું રાખે? જો મારું આ કાર્ય થશે ને તો હે શ્રીનાથજી બાબા તમારો 56 ભોગ કરાવીશ. હજી 56 ભોગ કરાયા નથી, પણ કેવલ સંકલ્પ કર્યો ને તોય ઠાકોરજી કાર્ય પૂરા કરી દે ને પછી જઈને આપણે પૂરું કરીએ. આ જેનું પ્રમાણ માનતા આપણે કહીએ છીએ. તો કલયુગમાં ઉત્તમ વિચારનો સંકલ્પ પણ તમને એનું ફળ આપે. એટલે વર્ષનો એક ઉત્તમ વિચાર, 6 મહિનાનો એક ઉત્તમ વિચાર, દર મહિનાનો એક, દર મહિને બીજે એમ તો નથી જઈ શકતા પણ દર મહિને હવેલી જવાનું. 15 દિવસનો એકાદશીનો એક વિચાર. ઘણી વાર એકાદશી સત્સંગ હોય તો ત્યારે તો જવાનું, પણ એ એકાદશીનો વિચાર માણસને જોડી રાખે છે. મનને ઉત્તમ વિચારો સાથે બાંધી નહીં રાખો તો એ નબળી જગ્યાએ બેસી જશે. એટલે કાંઈક ને કોઈક ને કોઈક સંકલ્પો મનને આપતા રહે. અહીંયા કહ્યું કે ઠાકોરજી પડકું ફેર્યું, બધાને બોલાવો, પ્રસાદ લેવડાવો. અને આપણે ત્યાં તો નિયમ જ છે, જ્યારે કોઈ પણ શુભ કાર્ય કરતા હોય ત્યારે પહેલું ઠાકોરજીને યાદ કરવામાં. જન્મદિવસ આવ્યો ઠાકોરજીના પન્ના કરાવો, એમનો મનોરથ કરો. લહેરનો દિવસ આવ્યો પ્રભુનો વિવાહનો ઉત્સવ કરો. આપણે ત્યાં તો કોઈ પણ મંગલ પ્રસંગ આવે એટલે પહેલા પ્રભુનો મનોરથ, પહેલા પ્રભુનું સ્મરણ. ઠાકોરજી વૈષ્ણવને કહે કે તું ભલે મારી સેવાની વાત કરે પણ હું તને લૌકિકમાં ફસાવીને છોડીશ. અચ્છા, કઈ રીતે ફસાવું? હું તને મોટું ઘર આપીશ, ઘરમાં ફસાઈ દઈશ. વૈષ્ણવ કે એ ઘરમાં જ તમારી સેવા પધરાવી લઈશ તો એ જ મારું નંદાલય બની જશે. અચ્છા, તો હું તને એટલા સારા સંબંધીઓ સગાઓ આપીશ કે તું મોહ મમતામાં ફસાઈ જઈશ. વૈષ્ણવ કે બધાને બ્રહ્મ સંબંધ કરાવી દરેકને વૈષ્ણવ બનાવી લઈશ એટલે એ જ મારા સત્સંગી બની જશે. અચ્છા, તો હું તને એમ કરીશ કે તને ધન વધારે આપીશ, ધન આપીશ તો તું ફસાઈ જઈશ. તો કે કાંઈ વાંધો નહીં ઠાકોરજી, હું આપની કથા બેસાડીને ધનનો વિનિયોગ કરી અને મારા ઉદ્ધારનું કારણ બનાવી. ઠાકોરજી સુખ આપે છે અને વૈષ્ણવ એટલો ચતુર છે કે મળેલા સુખને પ્રભુમાં ઉપયોગ કરી એને આનંદમાં ફેરવી લે છે. મળેલા સુખને આનંદમાં કન્વર્ટ કરવાની કળા વૈષ્ણવને આવડતી હોય છે. પ્રભુ ભલે બધામાં ફસાવવાની કોશિશ કરે પણ વૈષ્ણવ ક્યાંય ફસાતો નથી, કારણ કે જે મળ્યું એને પ્રભુ સુખાર્થ ઉપયોગ કરી એને પોતાના ઉદ્ધારનું કારણ બનાવી લે. એટલે પુષ્ટિ માર્ગમાં કંઈ છોડવાની જરૂરત નથી, ભાગવાની જરૂરત નથી, ભોગ ધરવાની જરૂર છે. આ બધું ઠાકોરજીનું આપેલું છે, એને યાદ કરવાની જરૂર છે. જ્યારે બ્રહ્મ સંબંધ લઈને સમર્પણ કરીને નિવેદન કરીએ છીએ પ્રભુ બધું આપનું છે, બસ એટલું યાદ રહે ને આપણને કે બધું ઠાકોરજીનું છે. તો પ્રભુને ધરી દીધું એટલે આપણે ચિંતા નહીં, હવે તો વધારે સાચવવાનું કારણ કે ઠાકોરજીનું છે. પોતાનું હોય તો કેરલેસ લઈએ તો ચાલે, પણ ઠાકોરજીનું માનીએ ને. હવે કોઈ તમને વસ્તુ આપી જાય કે લો મારી વસ્તુ સાચવજો, તો આપણે એ કરતા વધારે સાચવીએ કે નહીં? એમ જ પ્રભુનું આપેલું છે એટલે હવે ચિંતા નહીં, જેનું જે થવું એ થાય ના. હવે તો વધારે ધ્યાન રાખીશ કારણ કે ઠાકોરજીનું છે, એનો બગાડ ન થવો જોઈએ, એનો નાશ ન થવો જોઈએ, એને વધારે ઉત્તમ રીતે ધ્યાન રાખીશ. यही कला महाप्रभु जी ने हमको दी है. संसार में ही रहते रहते, संसारियों के बीच रहते रहते किस प्रकार से ब्रज का आनंद ले पाए, ये कला महाप्रभु जी ने दी. અહીંયા બધાને બોલાવ્યા છે, સુંદર સુંદર સામગ્રીઓ સિદ્ધ થઈ રહી છે, આખા ગામને નોતરું આપ્યું છે અને જે રસ સામગ્રી બનતી જાય એક ગાડું હતું, શકટ હતું. શકટ એટલે ગાડું. નીચે કપડું બાંધીને પલ્લું બનાવી દીધું, લાલનને પડાવી દીધા અને જે સામગ્રી બને એને ગાડાની ઉપર મૂકતા. આચાર્ય અર્થ કર્યો शकट यानी संसार, शकट के दोनों पहिए यानी स्त्री और पुरुष. અને જ્યારે સંસાર રૂપી શકટમાં લૌકિક ભોગોને ઉપર રાખો અને ભગવાનને નીચે રાખો તો ભગવાનને ગમતું નથી. કે જ્યારે જેને આપ્યું છે તો આપનારની મહત્તા છે કે મળ્યું છે એની મહત્તા છે. જ્યારે એ ભૂલી જાઓ છો કે આપનાર ભગવાન છે અને ભગવાનની મહત્તા જીવનમાં જે ભેગું કર્યું બધું મીંડા જેવું છે, પણ આગળ ભગવાન રૂપી એકડો લાગી જાય ને તો દરેક મીંડાની કિંમત થઈ જાય. પણ જો એકડો નથી તો એ મીંડાના ગુણાકાર, વત્તાકાર, ભાગાકાર જે કંઈ કરો બધાનો જવાબ શૂન્ય. કોઈ જગ્યાએ વરઘોડો નીકળે, કોઈના લગ્ન ચાલતા હોય અને 1000 હાથી ને 1000 ઘોડા ને 10 બેન્ડ બાજા ને 1000 બારાતી બધાને લઈને વાગતે ગાતે નીકળે, પણ ઉતાળમાં વરરાજાને જ લેવાનું ભૂલી જાય તો પાછો ધક્કો પડે કે એ હાર પણ હાથીને પહેરાવે, ઘોડાને પહેરાવે. એટલે કે વરરાજા ક્યાં? એમ આપણા જીવનની બારાત એવી જ નીકળતી હોય છે, બધું જ લઈને ઉપડીએ તો છે
પણ વરરાજા એવા ઠાકોરજીને ભૂલી જશો ને તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે છે. પાછો ધક્કો ખાવ. જો પાટા ઉપર પડ્યા હોય બધા બોગીઓ બધી પડી હોય, એન્જિન ના જોડાયું હોય એને શું કહેવાય? ડબ્બાઓ પડ્યા છે. પણ એન્જિન જોડાઈ જાય તો શું કહેવાય? ટ્રેન જાય છે. એમ ભગવાન જોડાયેલા નથી ત્યાં સુધી આપણે બધા ડબ્બાઓ જેવા જ છીએ. ભલે પૈડા હોય પાટા હોય પણ 1 ઇંચ પણ ચાલી શકતા નથી. પણ ભગવાન રૂપી એન્જિન લાગી જાય તો ગતિએ મળી જાય ને દિશાએ જીવનને મળી જાય. એટલે પ્રભુ સાથે જે જોડાયેલો છે એના જીવનને ગતિ મળે. જે કાંઈ મેળવ્યું છે એમાંથી મારા ઉદ્ધારનું કારણ શું? આમાંથી કઈ વસ્તુથી મારું કલ્યાણ થશે? એનું ચિંતન વૈષ્ણવે કર્યું. તો સંસારમાં રસોને ઉપર ભગવાનને નીચે. પ્રભુને ગમ્યો નહીં, શકટાસુરનો પ્રવેશ થયો, પ્રભુએ ચરણનો સ્પર્શ કરાવ્યો, શકટ તૂટ્યું, ગાડું તૂટ્યું અને બધા જ રસ ઢોળાઈ ગયા. દોડતા દોડતા બધા વ્રજવાસીઓ આવ્યા અને થયું, અરે આ કોણ આવ્યું ને કઈ રીતે શકટ તૂટી ગયું? મારા કૃષ્ણ પર આવી વિપત્તિઓ કેમ આવે છે? છાતીએ લગાવ્યા યશોદાજીએ અને સમસ્ત વ્રજવાસીઓને થયું, હવે ગમે તેવો ઉત્સવ હોય પણ આપણું ધ્યાન તો ઠાકોરજી તરફ જ રહેવું. અને મહાપ્રભુજી સમજાવે છે કે આ લીલા દ્વારા પ્રભુએ વ્રજભક્તોની લૌકિક આસક્તિનો નાશ કર્યો. હજી આસક્તિ લૌકિકમાં હતી. ઘણી વાર એવું નથી, મનોરથ ઠાકોરજીનો હોય અને લોકોને સાચવવામાંથી બહાર ના આવી, ઠાકોરજીને જ ભૂલી જાય. પ્રભુ કે મન મારામાં હોવું જોઈએ. પ્રભુ નિમિત્તે બધા આવ્યા છે. આમ લૌકિક આસક્તિનો નાશ કર્યો. આગળ એકવાર યશોદાજીની ગોદ પર લાલન પડેલા હતા. તૃણાવર્ત આવ્યો, વંટોળિયાના રૂપમાં આવ્યો, આંધીના રૂપમાં આવ્યો. ગોળ 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 ફરતો વંટોળિયો અને થયું કે કૃષ્ણને ઉપાડી જાવ ને કંસને લઈને આપું તો રાજી થશે. અને ઠાકોરજી પોતાનું ભાર એટલું બધું વધાર્યું કે યશોદાજી ઉચકી ન શક્યા. લાલનને નીચે પધરાવી દીધા અને નીચે પધરાવી દીધા એટલે મોકો મળ્યો તૃણાવર્તને ઉપાડીને આકાશની ઉપર લઈ ગયો. જો પ્રભુ જ્યારે ભારરૂપ લાગવા માંડે ને તો માનવું કે આપણા જીવનમાં તૃણાવર્ત આવ્યો છે. લો પધરાવ્યા તો ખરા, હવે સવારે જગાડવા પડશે, ભોગ ધરવા પડશે, દાન કરાવવા પડશે. અરે પ્રભુ આપણો આનંદ છે, ભાર નથી. પણ એ ભારરૂપ લાગવા માંડે તો માનજો કે રજોગુણની આંધી આવી છે, ક્યાંક મારા મનમાં શિથિલતા આવી છે. જે મારા જીવનનો આનંદ છે અને જેના થકી મારા જીવનમાં આનંદ છે એને જોઈને મને ભાર કેમ લાગે? જ્યાં ભાવ ઘટે ને ત્યાં ભાર લાગે. જો કહેતા પર્વત ઉપર બધા ચડતા હતા અને એક નાનકડી 12 વર્ષની છોકરી પોતાના 5 વર્ષના ભાઈને ખોળામાં લઈને પાછળ પાછળ જાય એટલે બધા જે ચડતા હતા એમણે કહ્યું કે અરે તને ભાર નથી લાગતો, લાવ નીચે મૂકી દે, અમને આપી દે, અમે ઉંચકી લઈએ. ત્યારે પેલી છોકરીએ કહ્યું કે આ ભાર નથી, મારો ભાઈ છે અને ભાઈ છે એટલે ભાર નથી. જ્યાં ભાવ હોય ને ત્યાં ભાર ન લાગે. ઠાકોરજીમાં જ્યાં ભાવ છે તો એનો આનંદ છે કે મારું કેવું સૌભાગ્ય છે, સાધારણ મનુષ્ય દેહ મળ્યો અને એમાં પણ મને બ્રહ્મ સંબંધ મહાપ્રભુજીનું મળ્યું, વ્રજભક્ત બનવાનું સૌભાગ્ય મળ્યું અને મારા ઘરે ત્રિલોકનો નાથ બિરાજે છે. કેટલી કૃપા છે! આજ સુધી પેટ ભરવા માટે જ બધું કરતા, એ દૂધ ઉકાળતા તો એ પીવા માટે, ભોજન બનાવતા, જમવા માટે, બધું સ્વકેન્દ્રિત હતું. પણ એક ઠાકોરજી પધરાઈ જવાથી હવે બધું સેવા માટે થાય છે, મારા લાલન માટે કરું છું. મારું આખા જીવનનું લક્ષ્ય બદલાઈ ગયું એક પ્રભુના આવવાથી. તો પ્રભુ આવી આપણી રક્ષા કરે છે, આપણને આનંદનું દાન કરે છે. અહીંયા જયારે થયું ઉપાડીને લઈ ગયો, પ્રભુએ થબાટ મારી, તૃણાવર્તનો ઉદ્ધાર થયો અને રજોગુણમાંથી મુક્ત કર્યો. આ રજોગુણની આંધી છે. ગીતાજીમાં પણ પ્રશ્ન કર્યો ને અર્જુને, કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ર. ગીતાજીમાં ભગવાન ઉપદેશ આપે છે. કારણ કે અર્જુન પ્રશ્ન કરે છે કે પ્રભુ, દરેક માણસને ખબર હોય છે કે આ પાપ છે, છતાંય પાપ કેમ કરે? કોને ખબર નથી હોતું કે શું કરાય શું ન કરાય, શું સારું અને શું ખોટું? કોને ખબર નથી હોતું? બધાને ખબર હોય છે જ ને. તો તમને પ્રશ્ન કરું, હા નામાં જવાબ આપજો. ચોરી કરવી જોઈએ, હા કે ના? હા ના તો પાડો ના. દયા કરવી જોઈએ, હા કે ના? ક્રોધ કરવો જોઈએ, હા કે ના? જો બધાને બધી ખબર છે, છૂટે છે. કોને ખબર નથી કે શું કરાય ને શું ન કરાય? બધાને ખબર છે. પણ છતાંય આપણે એમાંથી મુક્ત થઈ શકીએ નથી થઈ શકીએ. કેમ? આ પ્રશ્ન અર્જુન ગીતાજીમાં કરે કે માણસ જાણે છે પાપ છે, ન કરાય છતાંય કેમ થાય?
તો કામેશ ક્રોધેશ રજોગુણ મહાસનો મહાપાપમાં વિદ્યેન વિહવૈરિણમ. આ રજોગુણથી ઉત્પન્ન થનારા કામ અને ક્રોધ મનુષ્યને પાપ તરફ લઈ જાય છે. તો આ રજોગુણની આદિ છે. અને જ્યારે આ આવે છે ને ત્યારે માણસને લૌકિક આવેશ આપે છે. પ્રભુ કરતા પણ લૌકિકમાં આકર્ષણ વધવા લાગે ત્યારે માનવું કે રજોગુણની આદિ મારા જીવનમાં આવી છે. પ્રભુએ મુક્ત કર્યા. આગળ અન્ય પ્રકારની અનેક પ્રકારની કથાઓ આવી. નામકરણ લીલાનું વર્ણન આવે. આટલો સમય થયો પ્રભુનું નામકરણ કરવા માટે वसुदेव जी गर्ग जी ने કહ્યું કે આપ જાइए ब्रज में और हमारे दोनों बालकों का नामकरण करके आइए. જો આપણે ત્યાં 16 સંસ્કાર છે અને 16 સંસ્કારમાંથી આપણે પસાર થતા એમાં નામકરણ સંસ્કાર. અને જૂના સમયમાં તો ગુરુજન આવતા અને નામકરણ કરતા. આ ફૈબા ક્યાંથી વચ્ચે આવી ગયા ખબર જ ના પડી. બાકી નામ તો પહેલા ઋષિ મુનિઓ ગુરુજનો આવતા અને એના ગ્રહ નક્ષત્રો જોઈને એનું નામકરણ કરતા. सुखदेव जी वर्णन करते हुए कहते हैं, આવ્યા છે ગર્ગજી બ્રજમાં. નંદ બાબાને વાત કરી કે તમારા બાળકોનું નામકરણ કરવા માટે આવ્યો છું. અરે આપ રોહિણીજીના પુત્રનું કરું તો ઠીક છે, પણ મારા બાળકનું નામકરણ કરો અને કંસને ખબર પડે તો નારાજ થાય. કોઈને ખબર નહીં પડે એમ આપણે ગૌશાળામાં નામકરણ કરીશું. બીજા દિવસે બધી જ તૈયારીઓ કરી ગૌશાળામાં. ખોળામાં લીધા યશોદાજી લાલનને, દાઉજીને લીધા રોહિણીજીએ અને ગર્ગજી બધી વિધિ વિધાન કરાવતા કરાવતા નામકરણ કરવા માટે હવે સૌથી પહેલી દ્રષ્ટિ રોહિણીજીના ખોળામાં રહેલા દાઉજી ઉપર. અને જ્યાં એમણે જોયા અને ગર્ગજી બોલ્યા, આ રોહિણીજીનો બાળક બળમાં સર્વથી અધિક થશે, સર્વને આનંદ આપનારો થશે, એટલે એનું નામ હું બલરામ રાખું છું. બોલીએ बलराम जी महाराज की जय. देखो जिस प्रकार प्रभु का महात्म्य है उसी प्रकार से हमारे पुष्टि मार्ग में दाऊजी का भी इतना महत्व. આપણે ત્યાં ઘણા સ્થાનોમાં દાઉજીની હવેલી હોય છે. દાઉજી હવેલીમાં બિરાજતા હોય છે. પણ અહીંયા કહ્યું કે ગૌર વર્ણ, પણ પુષ્ટિ માર્ગની હવેલીઓમાં જ્યાં જ્યાં દાઉજી હોય ત્યાં શ્યામ વર્ણ નામ છે. અને જેમ ઠાકોરજીની ડાબી ભુજા ઉપર હોય ને એમ દાઉજીનું સ્વરૂપ હોય ને એમનો જમણો હાથ ઊંચો હોય. બ્રજમાં જો તમે જાઓ ત્યાં તો દાઉજીના મંદિર છે જ. શ્યામ વર્ણ એટલે કે ભગવદ આવેશ વાળા દાઉજીનું સ્વરૂપ. જે જે લીલામાં પ્રભુએ દાઉજીની ભીતર પ્રવેશ કરી અને જે લીલાઓ કરાવી એ ભગવદ આવેશ એટલે શ્યામ વર્ણ વાળા દાઉજી હોય છે. એમની સેવાનો ક્રમ ભગવદ રૂપ જ કહેવાય છે. સાક્ષાત કૃષ્ણ ને દાઉજીમાં આપણે ત્યાં બહુ ભેદ નથી માનતો. એ જ રીતે જય જય રાધે પુષ્ટિ માર્ગમાં નથી થતું. કારણ કે રાધાજી ને ઠાકોરજીમાં બહુ ભેદ આપણે ત્યાં ગણ્યો જ નથી, જુદા ગણ્યા જ નથી. ભલે તમારે ત્યાં લાલન હોય ને તો યુગલ સ્વરૂપ જ બિરાજે છે. આપણે જય શ્રી કૃષ્ણ કહીએ છીએ ને, એ જે શ્રી છે ને એ રાધા જ છે. ત્યાં રાધાજીને યાદ કરી જ લઈએ છે, પણ પ્રભુથી અળગા કોઈ તત્વની આરાધના આપણે ત્યાં નથી. યમુનાજીની પણ કરીએ તો ઠાકોરજી સહિત. મેં તો યુગલ સ્વરૂપે જોયા છે યમુનાજી. પ્રભુ સહિત યમુનાજીનું આરાધન, ઠાકોરજી સહિત રાધાજીનું આરાધન, ભગવત સંબંધી તત્વ માની ભગવદ રૂપ ગણી અને પછી આરાધન થતું હોય છે. સ્વતંત્ર ભગવત લીલાના તત્વોના આરાધનના બહુ પ્રકાર આપણે ત્યાં નથી હોતા. એટલા માટે દાઉજીનો પણ ત્યાં વેણુ ગીતમાં વક્ત્રમ પ્રદેશ સુતયો રરવેણુ વેણુ જુષ્ટમ યૈ વક્ત્રમ, જો મુખ વચન કરે સુતયો બહુ દ્વિવચન આવે કે બે પુત્રો પણ મુખ એક દેખાય છે. વેણુ ગીતમાં ત્યાં મહાપ્રભુજી બહુ સુંદર સુબોધીમાં સમજાવે છે કે ઠાકોરજી અને દાઉજીમાં ભેદ નથી, એક જ રૂપ છે. એ રીતે આપણે ત્યાં આરાધનનો પ્રકાર પુષ્ટિ માર્ગનો વિવેક છે. હવે દ્રષ્ટિ પડી લાલન પર અને નેત્રોને ડબડબાવતા ગર્ગજીની સામે જ્યાં લાલને દૃષ્ટિ કરી અને જોતા જ મુખને ગર્ગજી સમજી. અને આનું નામ મારે પાડવાનું છે. દુનિયાના જેટલા નામો છે બધા આનંદ છે, દુનિયામાં જેટલા રૂપ છે આનંદ છે, पर गर्ग जी ने जब देखा और बोले आना तो अनेक नाम है, अनेक नाम છે પરમાત્મા. હરિ તારા છે હજાર નામ કહે નામે લખવી કકો. આપણે ત્યાં તો અનંત નામો પરમાત્માના. આ જેટલી લીલાઓ ભાગવતમાં છે સર્વ લીલા કરતા ભગવાન જ છે. એ પ્રમાણે એના નામકરણ થાય. કામ પ્રભુના એક. અને જ્યારે ગર્ગજીએ જોયું
અને મુખારવિંદ જોતા જ એમનું મન ખેંચતું હોય એમની તરફ એમ લાગે. કરસતી કૃષ્ણ નામ રાખ્યું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. મનનું કર્ષણ એટલે કે નામથી, રૂપથી, લીલાથી ને ધામથી આ ચારેથી જે કર્ષણ આકર્ષણ કરે એ જ કૃષ્ણ છે. પ્રભુનું નામ કૃષ્ણ નામ જબતે શ્રવણ સુન્યોરી આલી ભૂલી રી ભવન હોતો બાવરી મઈ. પ્રભુનું નામ, પ્રભુનું રૂપ એવું છે. રૂપથી રૂપ દેખ નૈના પલક લાગે નહીં. ખાલી ચિત્ર જોયું, ચિત્ર જોઈને એમ થયું કે પામો છે તો આને પામો. અને બ્રજમાં દરેક મંદિરોમાં જાય શ્રીનાથજીનું ચિત્ર લઈને ચકાસે આ એ છે આ એ છે. અને ભરતા ભરતા કોઈએ કહ્યું કે ગિરિરાજજીની ઉપર શ્રીજી પ્રગટ થયા છે, ગુસાઈજી પધાર્યા છે. રસકાંતજીએ જ્યાં શ્રીનાથજીને જોયા સદા માટે શ્રીજીના થઈ ગયા. પેલી આગ્રાની ગણિકા કૃષ્ણદાસ અધિકારી લઈને આવ્યા, શ્રીનાથજીની સન્મુખ નાચી રહી છે અને દ્રષ્ટિ પડી શ્રીનાથજીમાં. મેરો મન ગિરધર છબી પર અટક્યો અને નાચતા નાચતા શ્રીનાથજીમાં સમાઈ. પ્રભુનું રૂપ જ એવું છે. બીજા બધામાં મન લગાડવું પડે પણ પ્રભુનું નામ શું છે? મનોહર. જે મનને હરી લે એ જ મનોહર. તેને જોતા જ મન એનું થઈ જાય એ જ મનોહર. જે નામથી, રૂપથી, લીલાઓથી એવી એવી લીલાઓ કરે, બાળકને રામડવી ગમે ને વૃદ્ધને સર્વનું કર્ષણ કરે. અને ધામ ઘણીવાર બ્રજયાત્રામાં ગયા હોય ને લોકો, અને બ્રજયાત્રામાં જાય એટલે ત્યાં બહુ વ્યવસ્થા ન હોય ને રહેવાના ઠેકાણા ના હોય, ભોજનના ઠેકાણા ના હોય, એટલે એમ થાય કે આ એકવાર આવી ગયા ફરી આવી બ્રજયાત્રા આપણાથી તો નહીં. અને પાછા ઘરે આવે એટલે પાછા બધા વૈષ્ણવ પ્રવાહ વાત કરે, શું કર્યું બ્રજયાત્રા? અરે બ્રજયાત્રા સવારે 3 વાગે ઉઠી જઈએ, અમે ફટાફટ સ્નાન કરીને ચાલતા જઈએ, બેઠકીમાં જારીથી ફરીએ, આવી સાંજે રાસ લીલા થાય, સાંજે ફરી વચનામૃત થાય અને એવો આનંદ આવે ને ઠાકોરજી કરે તો ફરી એકવાર બ્રજયાત્રામાં જવું છે. જે નક્કી કરીને આવ્યા હોય કે આ છેલ્લી વાર, પણ મનમાં જયારે વાગોળે ને ત્યારે એમ થાય કે પ્રભુ કરે પાછા એના ધામનું આકર્ષણ. તો ચારે રીતે જે કર્ષણ કરે એ જ કૃષ્ણ છે. આગળ અનેકવિધ પ્રકારની બાલ લીલાઓના વર્ણન આવ્યા. બાલ લીલા સપ્તવિધા મહાપ્રભુજી કે 7 પ્રકારની. પ્રભુ હવે ધીરે ધીરે મોટા થવા લાગ્યા, સમાન સખાઓ મળ્યા અને હવે તો ટોળી બનાવી. અને ટોળીનો એક જ નિયમ, જે મળે વાટીને ખાવાનું. માખણ મળે તો માખણ ને માર મળે તો માર. અને ઠાકોરજીની ચૌર્ય લીલાનું વર્ણન આવે. પણ સાધારણ મનુષ્ય, જો સાધારણ વ્યક્તિ માટે કહેવાયેલા કર્મના સિદ્ધાંતો એ ભગવાનને લાગુ પડતા નથી. આ એક પાયાની બાબત સમજી લેવાની બહુ આવશ્યકતા છે. ભગવાન લીલા કરે છે, જીવ કર્મ કરે છે. એટલે જે કર્મના સિદ્ધાંતો છે એ પરમાત્માને લાગુ પડતા નથી. કારણ કે ભગવાન કર્મ કરતા જ નથી. જો ગીતાજી વાંચ્યા હોય તો તમને ખ્યાલ આવે, નમામ કર્માણિ લિપ્પંતિ નમે કર્મ ફલે સ્પૃહા. હું કર્મમાં લેપાતો નથી ને કર્મ કરવાની સ્પૃહાય મળે. જન્મ કર્મ ચમે દિવ્યમ. મારા તો જન્મ અને કર્મ દિવ્ય છે. એટલે કે હું કર્મ કરતો નથી, હું લીલા કરું છું. હવે કર્મ અને લીલામાં ફરક શું? એ તો ઘણી વાર આધુનિક સાહિત્યકારોને બધાને દોષ દેખાય, ભગવાન થી નામ ચોરી કરે, ભગવાન થી નામ કરે. અરે સાધારણ મનુષ્ય એક કોઈક સારો કલાકાર એક્ટર હોય અને મૂવીમાં યા થિયેટર નાટક કરતો હોય ને વિલનનો એટલો સારો રોલ કરે અને બહુ સારો રોલ કરે તો એને મૂવીમાં એવોર્ડ મળે કે સજા મળે? એવોર્ડ મળે. અને એ જ કામ બહાર આવીને કરે તો બહાર આવીને કરવું એ કર્મ કહેવાય અને મૂવીમાં કરવું એ લીલા કહેવાય. પ્રભુ લીલા કરે છે. લીલાનો અર્થ થાય અનાયાસે હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. જેનું કોઈ ઇન્ટેન્શન ન હોય, કેવલ આનંદની અભિવ્યક્તિ જે હોય એને કહેવાય લીલા. એટલે ભગવાનને ક્યારે પણ કર્મના સિદ્ધાંતોના ચશ્મા પહેરીને જોવા નહીં તો ખોટા પડશો. કારણ કે કર્મ કરે ને એને કર્મના સિદ્ધાંતો લાગુ પડે. ચોરી ન કરાય, આ ન કરાય, આ કરાય, આવું કરાય, આ વિધેયાત્મક નિષેધાત્મક એ બધું મનુષ્ય માટે છે જે કર્મ કરે છે. પ્રભુ તો લીલા કરે છે અને એટલે કોઈ બંધન નથી. અરે એટલે તો તમે એટલે તો ગુણગાન. તમે આમ માખણ ખાઈ ગયો રે ને ચોરીના પદ ગાઓ ને પછી ઘરે ચૂકો, આજે તો પ્રભુના બહુ ગુણગાન કરે. અરે ચોર કીધો તમે ને, આ ગુણગાન કહેવાય? તમે તો ગુણગાન કરે.
અરે પ્રભુ કોઈ કાળો હોય ને તમે કાળો કહો તો એનું અપમાન કહેવાય કે ગુણગાન કહેવાય? અપમાન કહેવાય. અને તમે તો આમ કાનુડો કાળો કાળો ને આમ કાળા રંગનો કાળી કામળિયા અને પાછા શું કે આજે તો બહુ ગુણગાન કરે. અરે કાળો કહીને આયા તમે. કોઈ મેદાનમાં લડતો લડતો ભાગી જાય અને ભાગેડું તમે કહો આ તો ભાગેડું છો. બોલો રણછોડ ભગવાન કી જય. શું બોલ્યા તમે? રણછોડ ભગવાન. રણ છોડીને ભાગ્યા અને અરે આજે તો બહુ ગુણગાન ભાગેડું કહીને આયા. આ બધા કર્મો ભગવાને કર્યા હોત ને તો આ બધી એમની નિંદા કહેવાય. આ બધી લીલા કરી છે એટલે એમના ગુણગાન કહેવાય. આ બધા ભગવાનને કર્મો કર્યા હોત ને, કોઈ ચોરને ચોર કહો તો એની પ્રસંગા ઉડી કહેવાય, પણ ઠાકોરજીએ ચોરી લીલા કરી. જો કોઈ બહુ જ મોટો વ્યક્તિ મોટા મોટા કાર્ય કરે તો આપણને આશ્ચર્ય ન થાય. હવે પ્રાઇમ મિનિસ્ટર આવે ને સ્ટેજ પર કચરો પડ્યો પડીને પડે ને તો બધા ફોટા પાડી લે. અરે આપણે કચરો ઉપાડ્યો. અરે આટલી મોટી ટીડી આ દેશ સાથે કરીને આયા એ મોટું કચરો ઉપાડ્યો એ મોટો. પણ આટલા મોટા સ્થાને બેસી આવું કાર્ય કર્યું, બધાને આશ્ચર્ય થઈ જાય, બધાને આનંદનું કારણ બની જાય. એમ ત્રિલોકનો નાથ માખણની ચોરી કરે છે, બધાનું આકર્ષણ થઈ જાય. આટલો ત્રિલોકનો નાથ ગાયોને ચારે છે. તો કર્મ નિંદનીય થાય, પણ અહીંયા તો ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી કુમારિકાનંદિત ઘોષ નારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસ્તાર. દુગ્ધાદિની ચોરી કરી ભગવાને યશનો વિસ્તાર કર્યો. કોઈ ચોરી કરતા પકડાય ને યશ વધે કે અપયશ વધે? પ્રભુએ ચોરી કરી યશનો વિસ્તાર. જો કર્મ હોત